માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યાના આરોપી વિરેન્દ્ર પઢેરિયાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ કેસમાં પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાને પંજાબથી ઝડપી પાડ્યો હતો અને ગઈકાલે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જે બાદ આજે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રેનમાં દેશી દારૂની ખેપ મારવાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ઉદયપુરથી અમદાવાદ આવી રહેલી ટ્રેનના એક ડબ્બામાં દેશી દારૂનો મોટો જથ્થો લઈને કેટલાક લોકો આવી રહ્યા છે, જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અસરવર રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી અને ઉદયપુરથી આવેલી ટ્રેન ચેક કરતા 770 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ત્યારે પોલીસે સાબરકાંઠાના તલોદ ખાતે રહેતા આકાશ દેવી પૂજક, શહેર કોટડા ખાતે રહેતા શાહરૂખ ગાંચી અને સાજીદ અંસારીની ધરપકડ કરી 1.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે બાદ ત્યાંથી દર્દીઓને લાવીને તેમના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે। ત્યારે આ કૌભાંડ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો હવેથી મેડિકલ કેમ્પ યોજી નહીં શકે અને જો કોઈ હોસ્પિટલ આવા કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે।